ન દવા, ન ઓપરેશન, કિડનીની પથરીને આ રીતે કરો દૂર. જાણી લો ઘરેલું ઉપાય. કિડનીમાં પથરી થવી એ એક સામાન્ય સમસ્યા છે, જે કોઈને પણ થઈ શકે છે. જ્યારે શરીરની અંદર મિનરલ્સ અને ક્ષાર જમા થાય છે અને પેશાબ વાટે બહાર ન નીકળી શકે ત્યારે તે પથરીનું સ્વરૂપ બને છે. તમારી ખાવાની ટેવ, વધારે વજન, કેટલીક બીમારીઓ અને દવાઓ કિડનીમાં પથરીનું કારણ બને છે. કિડનીમાં પથરી થવી એ એક સામાન્ય સમસ્યા છે, જે કોઈને પણ થઈ શકે છે. જ્યારે શરીરની અંદર મિનરલ્સ અને ક્ષાર જમા થાય છે અને પેશાબ વાટે બહાર ન નીકળી શકે ત્યારે તે પથરીનું સ્વરૂપ બને છે. તમારી ખાવાની ટેવ, વધારે વજન, કેટલીક બીમારીઓ અને દવાઓ કિડનીમાં પથરીનું કારણ બને છે. કિડનીની પથરી તમારી પેશાબની નળીઓના કોઈપણ ભાગને અસર કરી શકે છે અને તે એક પીડાદાયક સમસ્યા છે. પથરી પેશાબ દ્વારા નીકળવાની પ્રક્રિયા ખૂબ પીડાદાયક હોઈ શકે છે. પથરીના કદના આધારે તમને દવાઓ લેવાની અથવા પુષ્કળ પાણી પીવાની સલાહ આપવામાં આવી શકે છે. જો પથરી પેશાબની નળીમાં ફસાઈ જાય તો સર્જરીની પણ જરૂર પડી શકે છે. કિડનીની પથરી તોડવાની દવા શું છે? જો તમે કિડનીની પથરી સમસ્યાનો સામનો કરી રહ્યા છો અને સર્જરીથી બચવા માંગતા હોવ તો તમે યોગગુરુ બાબા રામદેવ દ્વારા સૂચવવામાં આવેલી કેટલીક સરળ પદ્ધતિઓ અજમાવી શકો છો. છાશ ડિહાઇડ્રેશન ટાળવામાં મદદ કરે છે. છાશમાં હાજર કેલ્શિયમ, પોટેશિયમ અને ફોસ્ફરસ જેવા તત્વો કિડનીને યોગ્ય રીતે કામ કરવામાં મદદ કરે છે અને કિડનીમાં પથરી બનતા અટકાવે છે. કિડની સ્ટોનની સારવારકથી કળથીની દાળની હોર્સ ગ્રામના નામથી ઓળખવામાં આવે છે. કળથીમાં પોલિફેનોલ્સ, ફ્લેવોનોઇડ્સ, સ્ટેરોઇડ્સ, પ્રોટીન, આયર્ન, વિટામિન બી કોમ્પ્લેક્સ, કેલ્શિયમ વગેરે ભરપૂર માત્રામાં હોય છે. તેની મૂત્રવર્ધક પ્રકૃતિ કિડની પથરીની સારવાર માટે ચોક્કસ ઉપાય ગણવામાં આવે છે. 1 થી 2 ચમચી એપલ સીડર વિનેગરને 2 ટીપા લીંબુનો રસ અને 2 ટીપા ઓલિવ ઓઇલ સાથે મિક્સ કરીને પીવાથી પથરીની સમસ્યા દૂર થાય છે. ઉપરાંત એપલ સીડર શરીરમાંથી વિષાદ પદાર્થોને દૂર કરીને કિડની સાફ કરવામાં પણ ફાયદાકારક છે. તમે દરરોજ ગરમ પાણીની સાથે 2 ચમચી એપલ સીડર પી શકો છો. જો કે, તેનું વધારે માત્રામાં સેવન કરવાનું ટાળો. દાડમનો રસ અનુસાર, દાડમમાં અનેક પોષક તત્વો રહેલા છે. તેનો રસ સૌથી પ્રાકૃતિક પીણામાંથી એક છે જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે. તે કિડની સ્ટોનને પ્રાકૃતિક રીતે દૂર કરવામાં મદદ કરે છે. તેમાં પૂરતી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા છે જે ઇમ્યુન સિસ્ટમને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે. કોર્ન સિલ્ક એટલે કે મકાઈના વાળ સામાન્ય રીતે ફેંકી દેવામાં આવે છે, જ્યારે ક્લિનિકલ રિસર્ચ અનુસાર તે પથરી દૂર કરવામાં કારગત છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ અનુસાર મકાઈના વાળને ચીન, તુર્કી, અમેરિકા અને ફ્રાન્સમાં ટ્રેડિશનલ મેડિસિન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. કોર્ન સિલ્ક કિડની સ્ટોન, પ્રોસ્ટેટ ડિસઓર્ડર, યુરિનરી ઇન્ફેક્શન ઉપરાંત મેદસ્વીતા દૂર કરવામાં મદદરૂપ થાય છે. મકાઈના વાળને પાણીમાં ઉકાળીને આ પાણીને ગાળી લો. આ પાણીનું રેગ્યુલર સેવન કરવાથી નવા સ્ટોન બનવાની પ્રક્રિયા અટકી જાય છે. તે એક મૂત્રવર્ધક છે જે મૂત્ર પ્રવાહમાં વધારો કરે છે અને પથરીના દર્દને ઘટાડવામાં સહાય કરે છે. કિડનીની પથરી માટે તુરિયાનો ઉપયોગ અનેક લોકોને તુરિયા પસંદ હોતા નથી. તુરિયાની વેલને ગાયના દૂધ કે ઠંડા પાણીમાં ઘસીને સવારના સમયે પીઓ.
તેનાથી પથરી તૂટવા લાગશે અને ધીરે ધીરે શરીરમાંથી નીકળતી જશે. આવું તમારે 3 દિવસ કરવાનું રહેશે. તેના બાદ તમે દુખાવામાં રાહત અનુભવશો. થોડા દિવસ બાદ આ દુખાવો દૂર થશે. 1 થી 2 ચમચી એપલ સીડર વિનેગરને 2 ટીપા લીંબુનો રસ અને 2 ટીપા ઓલિવ ઓઇલ સાથે મિક્સ કરીને પીવાથી પથરીની સમસ્યા દૂર થાય છે. ઉપરાંત એપલ સીડર શરીરમાંથી વિષાદ પદાર્થોને દૂર કરીને કિડની સાફ કરવામાં પણ ફાયદાકારક છે. તમે દરરોજ ગરમ પાણીની સાથે 2 ચમચી એપલ સીડર પી શકો છો. જો કે, તેનું વધારે માત્રામાં સેવન કરવાનું ટાળો. દાડમનો રસ અનુસાર, દાડમમાં અનેક પોષક તત્વો રહેલા છે. તેનો રસ સૌથી પ્રાકૃતિક પીણામાંથી એક છે જે શરીરને હાઇડ્રેટ રાખવામાં મદદ કરી શકે છે. તે કિડની સ્ટોનને પ્રાકૃતિક રીતે દૂર કરવામાં મદદ કરે છે. તેમાં પૂરતી માત્રામાં એન્ટીઓક્સિડન્ટ્સ રહેલા છે જે ઇમ્યુન સિસ્ટમને પ્રોત્સાહિત કરવામાં મદદ કરે છે. કોર્ન સિલ્ક એટલે કે મકાઈના વાળ સામાન્ય રીતે ફેંકી દેવામાં આવે છે, જ્યારે ક્લિનિકલ રિસર્ચ અનુસાર તે પથરી દૂર કરવામાં કારગત છે. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ્સ ઓફ હેલ્થ અનુસાર મકાઈના વાળને ચીન, તુર્કી, અમેરિકા અને ફ્રાન્સમાં ટ્રેડિશનલ મેડિસિન તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. કોર્ન સિલ્ક કિડની સ્ટોન, પ્રોસ્ટેટ ડિસઓર્ડર, યુરિનરી ઇન્ફેક્શન ઉપરાંત મેદસ્વીતા દૂર કરવામાં મદદરૂપ થાય છે. મકાઈના વાળને પાણીમાં ઉકાળીને આ પાણીને ગાળી લો. આ પાણીનું રેગ્યુલર સેવન કરવાથી નવા સ્ટોન બનવાની પ્રક્રિયા અટકી જાય છે. તે એક મૂત્રવર્ધક છે જે મૂત્ર પ્રવાહમાં વધારો કરે છે અને પથરીના દર્દને ઘટાડવામાં સહાય કરે છે. કિડનીની પથરી માટે તુરિયાનો ઉપયોગ અનેક લોકોને તુરિયા પસંદ હોતા નથી. તુરિયાની વેલને ગાયના દૂધ કે ઠંડા પાણીમાં ઘસીને સવારના સમયે પીઓ. તેનાથી પથરી તૂટવા લાગશે અને ધીરે ધીરે શરીરમાંથી નીકળતી જશે. આવું તમારે 3 દિવસ કરવાનું રહેશે. તેના બાદ તમે દુખાવામાં રાહત અનુભવશો. થોડા દિવસ બાદ આ દુખાવો દૂર થશે. પથરીથી પીડિત લોકો માટે ડુંગળી ઉત્તમ ઉપાય છે. આ માટે ડુંગળીના રસમાં ખાંડ ભેળવીને પીવાથી પથરીમાં રાહત મળે છે. જો તમે ઈચ્છો તો દરરોજ સવારે ખાલી પેટ તેનો જ્યુસ પીવાથી પણ પથરીથી રાહત મળે છે.